અરે હાવ કંઈ કામ મોકલતું નથી. હવે તો પૈસા નથી અને રાજ્ય ભાઈ આપતા નથી, એવું બધું છે. શું કરવું સમજ જ નથી પડતું. હું તો હાવ ઉપાધિમાં પડી ગયો. નકરું ટેન્શન જ ભેગું થાય. શું કરવું સમજ જ નથી પડતું. આવો તો આ પોતળા બોતળા ઢોળી નાખો. હમણાં આ તમારા ડોસીને ધોવાનો ટેમ થાય છે પછી. પણ અહીંયા 10 કલાક આવીને બેઠા બેઠા વિચારે શું એમને વિચાર આવતા હશે જાણે. આ પોતળા ને પડ્યું નથી દેખાતું તમને? આ વાંચતા બોર્યો મારે કરવાના છે. એ તો તમે કહેતા હતા કે દાળમાં તું દેખાશ, રોટલીમાં તું દેખાશ ને ભાખરીમાં તું દેખાશ. અને તાર પાછા મને કહેશે ઈ તારું સાચું હો, પણ હાલા વખાણ મેં કર્યા તો તું મને સામું સોટી કામ કરાવવામાં. હાલો હાલો કામે લાગો. ખોળ લેવા જવાનું છે. આ તમારા ડોસીને ધોવાની છે. ઓલી ડોસી હતી, ડોસી નહીં કાઢી તે કાઢ્યા છે, મેં કાઢ્યા છે. નકરું બોલ બોલ જ કરતી હતી. નો કઈ કીધું હતું, નો બાપા ને પૂળા કરે અને બા વાંચતા બોલ્યા કરે, તો જ્યાં તારે કઈ કરવાનું હતું. હવે કઈ કરે એવા હતા? કરે જ ને. નકરું ભેટ ભેટ જ કરતી ને બાજ બાજ કરતી હતી. એ જ્યાં એટલે કઈ રહ્યું કામ. આપણે બે માણસ ભરવા દેવા મેં કીધું એમાં શું થઈ ગયું? હવે નો બોલે. હવે કામ તો બધું મારે કરવાનું ને, વાંચતા બોલ્યા મારે થોડું કરવાનું હે. તે હારો ખોળ ને એવું લઈ આવો. ખોળ લેવા ક્યાં જવું ત્યાં? કા નાગજીભાઈ ફોન કર્યો છે પણ કાતર ખોળ નથી, 2 દી કેડે આવજો. તે કેટલા વાગ્યા તમે જો ખરા ફોન કરો. ભાઈનું તો આપણી બાકી થઈ ગઈ. હવે ખોળે મન નથી જતા નાગજીભાઈ. એમને કીધું કે પેલા જૂનું બિલ ભરી દો અને પછી નવો ખોળ લઈ જજો. તો એકાદું ગા કા ભેંસ વેચ દો. ના ભાઈ ને એમ ક્યાં કરવું? તો શું કરવું હવે કે તું? શું કરવું છે નહીં પૈસા? પૈસા તો બધા મકાનમાં નાખી દેતા. કહેતી હતી કે મકાન બનાવો એટલે મકાન બધા પૈસા વહી ગયા. તારે મકાન બનાવે છે દી આપણે કાયમ તો હશે ને, આપણે તો આપણા છોકરાને કાયમ આવશે. પણ એવું લાગે તો ભાઈ એમને પૂછી જોવો ને. હા અત્યારે હવે ભાઈ સાંભળ્યો. તેથી ભાઈ બચારો પૈસા માંગવાયો તો તેથી તું ના પડતી હતી. તો તેથી તમારા ડોહા ઘરમાં હતા તેને દવ એમને હતા જ ખરા, પણ આપણે તો અડધા એમને જ દે. તે પેલા મનસુખભાઈ એમને દેવાના હતા, એ તમને નથી ખબર? એનું થઈ જાય. મનસુખભાઈ ને દે ને ભૂપતભાઈ ને દે. આપણો ભાઈ તો હતો ને. તે પણ એમ અત્યારે તો કયો? અત્યારે તો મારે જવાનું. હવે મને નહીં શરમ લાગે? એમાં શું શરમ લાગે? ભાઈ હા ભોળા છે, દઈ દે એવા છે. ભૂપતભાઈ દીશે દે તે ને તો જાઓ તારે, બીજું શું તારે? તે જાવ એમને કયો જ ખરા. ભાઈ ને બેન પૂછજો પાછા. ભાઈ તો નથી ના પાડે, પણ કદાચ ભાઈ બી ના પાડે તો એ હાચું. તો એમને ભાઈ ને એમને કહેજો તમે. તો કઈ વાંધો નહીં. હાલો આમને તમારા ડોહા કઈ ખોળ નાખ્યા વગર કઈ દોવા દેશે કે ઈ તું નાખજે, પછી હું ખોળ લાવીશ. હા તે હારું હાલો. બોલાવો બોલાવો. દેખાતો નથી હમણાંથી. કટા બે બળા બે. ના પડા એમ કહેવાય કે વાડીએ ગયા છે સવારના. આને ચા સાચો જવાબ દઈ દીધો. આ તો નાગજીભાઈ છે ઉઘરાણી વાળા. હા ભાઈ કટા આય. ના પડે એટલે તું બોલ બોલ કરે છે ભલામાં. હા રામ 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 રામ. બે તારું ઘર. અરે તારું ઘર છે. ના ના બે એટલે પૈસા બાકી એટલે તમે હેઠા નથી બેવરાવતા હો તમે. એવું હોય કે નાગજીભાઈ ભૂંડો. શું હાલે કટા? બસ શાંતિ. જો આ કામ કર્યા રાખવી છે. શું અત્યારે કામ ધંધામાં બીજું કઈ? અત્યારે ખેતીમાં બચવી છે, થોડુંક બકાલું છે. પણ હવે ઈ તો બધું રહેવાનું જ તે. બાકી તે મને બહુ લબડાયો ભલામણ પૈસા. કેટલી ગોયણો હતી? 20 ગોયણો હતી આપડી. હા 20 ગોયણો. બરોબર 20 ગોયણો હતું. ગાયું તારી વિહાણી, તું મારી પાસે આવ્યો કે ભાઈ મને કોઈ આપતું નથી, મને 20 ગોયણું આપો. બરા 20 ગોયણું આપી હો મેં. 20 ગોયણું કોઈ નતું આપતો. મને એમ થયું કે કટાભાઈ ને આપણે આપવી. 20 ગોયણું આપી. આજ શું ટાઈમ થયો? આજ 12 મહિના ઉપર થઈ ગયો. તાર ગાય વહુ કે છે બીજી વાર વિહાય છે. આ વખતે તમને અરે તું ગમે એમ, મારે તો વ્યાજ લેવાનું હવે ભલા બાપલા. એવું ન કરશો. ના 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 ભાઈ વ્યાજ તો લેવાનું જ છે. કોઈ જો ભાઈ હું આ ભાઈ નારિયેળ લઈને આવ્યો હતું કે એક ભાઈ સાક્ષી જો હું તને કહું 20,000 રૂપિયા ઈ અને 10,000 રૂપિયા વ્યાજ.
ઓહો થોડું ઓછું રાખો. કઈ ઓછું નથી રાખવાનું. પૈસા તું મને આજે જ દે, હું પૈસા લીધા વગર જવાનો જ નથી ભાઈ. ભાગડી મૂકીને પૈસા અરે તારી ભાગડી તારી પાસે રાખ ભાઈ. ના ભાઈ ના, થોડુંક ઓછું રાખો. આટલું બધું જો એમાં નહીં હું ખમી. તે આપણે સંબંધ બહુ રાખ્યો. સંબંધમાં 12 મહિનાનો કોઈ નો ખમે. કોઈ વેપારી તમે હાલો મારી હારે, હા નો કોઈ દેખાડો એક વેપારી, એ હા. આવું હાલે ના નહીં. ના તમે મારું ઘર ઘોડે રાખ્યું છે હું ક્યાં ના હવે આપણે કઈ રાખવું નથી. ઘર ઘોડે ને બહાર ઘોડે ને આપણે કઈ નથી રાખવું. મને મારા પૈસા આપી દો એટલે પૂરું થઈ જાય. અત્યારે સીઝન પતે એટલે તમારા વિશે સીઝન પતી જાય. મારી પતાવી દીધી તમે સીઝન, હું તમારી પતે એવું ન બોલશો. એવું જ બોલે તારે. ભલા મારી સીઝન પતાવી દીધી ને કે મારી પતી જાય છે. પાકા દઈ મને તમે ભલામણ છો, દાંત કાઢીને શરમાવશો નહીં. આ તો એક વાત છે આપણી. બાકી કટા મારે પૈસા જોઈ, પાકા દઈ દેવાના. અત્યારે જોઈ. શું પાકા દઈ દેવાના? અત્યારે ખાવાનું માન જડાય છે. મારા બોન ને કે આપે, એમની પાસે હોય જમા પૂંજી એવી રાખ્યા જ હોય. એની પાસે નથી તો હાલે નોટબંધી થઈ ને એ વખતે જમ નીકળ્યા હતા. તું નતો કેતો કે મારા વૈરા પાસે કે 10,000 નીકળ્યા. પણ એ તો એવા અત્યારે કઈક હોય કદાચ. એ નાગજીભાઈ દૂધના થોડાક ડેરીમાં એ છાયેલા હજી આ 4 વર્ષ થઈ ગયા. એવા થોડા ઘણા 500,000 રૂપિયા પડ્યા હોય, આડવડા 2-5 હજાર આજુબાજુ કરી દે એટલે મને તાર વ્યાજના 10,000 કરી દે. થોડોક તેમ કાઢો ન થાય. વ્યાજના તો 10,000 કરી દે ભાઈ. આટલું તો આ અત્યારે મેં તને આ વ્યાજનું 10,000 શું કામ કીધું ભાઈ? કે અમારે વેપારીને કેવું હોય, તમને માલ આપી કઈ વાંધો નહીં, હાલો ને 2-5 મહિના આઘા પાછા. આ વ્યાજ હું કામ લઉં? કોઈ વ્યાજ અમે લેવી નહીં. પણ તમે બજારો ફેરવી નાખી ના ના એવું ગામમાં. અરે ભાઈ તું માલ લેવા ન થાય તાર પછી શું ગોણી ન જોઈ? 20 ગોણે ભાઈ એવું જ હોય. તમે બજારો ફેરવી નાખી. મારા અહીંયા આવતા નથી. હું હામો મળું ને, આપણે કોઈ કામ હોય ને બજારમાં ગયા હોય દુકાન રેડી મૂકીને, તમને હામો મળે બજારમાં કરી જાય, બીજી બજારમાં. પણ નાગજીભાઈ હું તારી વાંહે આવેલો ભાઈ. આવું હાલે જ નહીં. તમે પૈસાનું કંઈક મને આજને આજ ગમે એમ કરીને ઉછીના પાછીના કરીને કરી દો ભાઈ. ખાલી 2 દી ખબર. ના ભાઈ ના, હવે 2 દી હાલતા હશે કે ભલા તે 2 દી કરીને તો બહુ કાઢ્યા હવે. ના ના આ મારો વાલોજી વરસ એ વાલોજી વરસીને માવઠું કરે અત્યારે કઈ ન કરે એમાં અરે મારા બીજું. અંદરતા એટલું મને પણ માફ કરો. અંદાજા તમારા નહીં પૈસા ભલા પાકા મના. છે, દૂધમાં તમે ધોઈને બહુ શરમાવો હો યાર. નહીં શરમાય. હવે આ 2 દી પાકું. અરે મારા બાપલા 2 દી નું આવ્યા તો અરે ફાઇનલ ફાઇનલ બસ 2 દી. જો આ ત્રીજો માણસ આર્યો છે હો, 2 દી નું આય એટલે મને નકામી થાય. અને વેપારીને ભૂંડું લાગે આવું કરતા. અમારે નો તમને કહેવાય કે ભૂંડું થાય એમ. બાકી તમારે પૈસા 2 દી હવે આપી દેવાના જ નથી આપવાના. પણ પાકા કઈ વાંધો નહીં. 2 દી પછી આવી જોવી કેવા તમે પૈસા આપી જાવ. બરોબર? હા હાલો તાર. હા એ આવજો મારા આવજો. બાપા, આવજો 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 હા હા જા. હા લે માન માન નાગજી શેઠ ને વળાયો લે થઈ ગયો ને એમને થઈ જાય કે આપણે કીધું 2 દી કરી હું આવી હવે જઈશ. ક્યાં જઈ આવડી આ હાલ તો હું આવું છું. રોટલા તારે કરવાના જ હોય છે. અને ગમે એ ઉઘરાણી વાળા આવે ને શેઠ, આ નાગજી શેઠ ને હાસું ન કહેવાય. મને થોડી ખબર હતી આ ઉઘરાણી વાળા છે. તું ભૂંડી કાશી શું એટલી બધી? તૈયાર થઈ જા તું. હતા કોણ? શું લેવાયા હતા? એટલે કે હતા કોણ? અત્યારે જે ખોળ ખવડાવે 12 મહિના તો ભૂલી જઈ કે કોણ હતું? નાગજી શેઠ હતા રાણપુર વાળા. તે પણ મને થોડી ખબર છે કે તમે બાઈકીમાં ખોળ લાવો છો. શું કે આ 10,000 દૂધનો પગાર આપતી ક્યાં મેકો છો તમે? પણ એ તારે એટલે વહીવટ કરવો. એ તો હું મારા ભાઈબંધને જરૂર જ દેતો હોય ચારક. તે પણ તમારા ડોહા દેણા વાળા ઘરે આવે છે. એ ભલા મારે જવાબ દેવો છે ને આ જવાબ દઈ દીધો. ઓ નાગજી ભાઈ જતા રહ્યા. તારે જવાબ દેજો. અહીંયા ઓહો ને પાઘડી ઉતારવા માંડ્યા હતા. એ તો આપણે બધું આપણે જે થતું એ કરવું પડે. બીજું શું ને તે હારું હાલો. જા તું જા ઘરે જા. આમથી નકરી બોલ બોલ કરે. મારો બેટું આ પવન બહુ છે લે. કા કટા આવો આવો લે ત્યાં ભાઈ આવો આવો. એ રામ રામ એ રામ રામ. શું હાલે હે? બસ આ જો વારો બેઠો. પૈસા આટું આવ્યો. અરે મારે બાપ પૈસા શા છે ભૂંડો હજુ આયા. કટાભાઈ ના હાલ લેવું. બાકી પણ કઠણે આટો લઈ જાય ઘરમાં. હો 20,000 રૂપિયા હે ને 7,000 વ્યાજ થયો. તેમ 2-3 વર્ષ પૈસા જ ન ભર્યા. ઓહો આટલું બધું વ્યાજ થઈ ગયું? લીધા વગર જવાનું ને કટાભાઈ. અરે થોડુંક તો ઓછું રાખો. ફોન તેમ ઉપાડતા નથી. કેટલા દી લગાડું પણ ફોન મારો હમણાં કોઈ પાણી પડી ગયો છે. પાણી મળતો નહીં એમાં. એમાં હાલે ને કટાભાઈ કેમ નહીં કરો? પૈસા લઈ આવો. થોડાક દી ખમી જાવ મહિનો પછી તમને આપી દે. મહિનો ન હાલે એવું. પૈસા જોઈએ ને પછી પણ આવે તમારા પૈસા પાકા હતા ભાઈ. બસ શાંતિ સમજાવવાનું. પેલા બે પણ તમે થોડુંક કહો હું આપી દઈશ. જરૂર છે ત્યારે થોડોક આપો. જરૂર બધાને છે પણ મારી પાસે હોવા જોઈએ ને અત્યારે. તો ફોન ઉપાડીને જવાબ તો દેવાય ને. ના ના અત્યારે ઉપાડે તમારો ફોન બસ. પૈસા વગર ના હાલે કટાભાઈ. અરે દઈ દેવાના છે ફાઇનલ. 2 દિન પૈસા કરી દીજો. 2 દીમાં પાકું. તારા કટા હારું હતું ને આટલી બધી મોડી પરિસ્થિતિ કેમ થઈ ગઈ? પણ તમને કહું હિતાભાઈ, આ મારા મોટા ભાઈ પેલા ભૂપતભાઈ નતો ઓલો સટો લાગ્યો 35 લાખનો. ત્યારે મને લાલચ લાગી. મેં કીધું લો ને હું થોડીક ટિકિટો લઉં, મારે થોડાક પૈસા લાગે.
કે આ જુગારમાં APL માં મંડો દેવા મંડો લેવા તો તું મારી પાસે પૈસા લેવાય તો જુગારમાં જ લેવાય હોય છે ને હા પણ મને લાલચ લાગી મને એમ થયું આજ ના લાગ્યું કાલ જરૂર લાગશે કાલ જરૂર લાગશે સારો ધંધો છે જુગારનો હવે ઘણી સમજણ પડી અત્યારે પણ હવે શું કામનું કહો મેં કીધું આને એટલું બધું સારું હતું ને આવું કેમ થઈ ગયું દૂધના ડેરીના પૈસા હિતાભાઈ મેં આમાં ખોયા હવે હે ને આ બધું બંધ કરી દીજે અને 2 દિન મારા પૈસા પોગાડીએ ના ના હવે બંધ જ કરી દેવું આપણે કોઈ રમવું જ નથી જુગારમાં પૈસા લેજા મારી પાસેથી એ સાચું તમારું હિતાભાઈ પણ રાંડા પૈસા ડાપણ શું કામનું કહો હવે બધું ઘણો પસ્તાવો થાય છે મને વારંવાર હા પણ હવે જે હોય બધું બંધ કરી દીજે ના, ના, અને હવે 2 દિન મારા પૈસા પોગાડી દીજે અરે જડબે સલાહ ખાવ ભાઈ અત્યારે હું જાઉં છું હવે હા હા તમે તો ભૂલ્યા વગર દઈ જઈએ ઓકે હાલે ઓકે શાંતિ. પાકું કોઈના પૈસા મેં અમાર ઘૂસ માર્યા છે. ફોન ન કરવો પડે બીજો અરે દૂધમાં ધોઈને દઈ દેવાના પૈસા ધ્યાન રાખીને પોગાડી. એ હારું જાઓ પઠણે વાળા તો આંટો લઈ જાવ નકરા માંગણા વાળા જ આવે ઘડીક નાગજી ભાઈ આવે ઘડીક હિતાભાઈ આવે કોને કેટલાક જવાબ દેવા મારે હા ના નકરો પવન ફેંકે છે હવે શું કરું મારે સમજણ નથી પડતી હવે તો મારા બટું જોયામાં એવું લાગે છે હો આ કુદરતી આપણે માનવ જાતિ ઉપર હવે નારાજ તો છે હો નકર આ ભર ઉનાળે આ વાદળ આ વીજળી આ વસ્તુ કઈ ઉનાળામાં થતી છે બધું ચોમાસામાં જ આવે પણ આ તો ઉનાળામાં છે વાદળ હરુડવાનું વીજળી બધું ચાલુ થઈ ગયું બોલો સારું હાલો હવે હું જાઉં મારા મોટા ભાઈ ભૂપત પાસે અને એને પછી વાત કરું હા ભૂપતભાઈ કા ભાઈ કટાય આય આય શું બેઠો છો એમને હા હા જો બેઠો છે એ બોલ ભાઈ અરે હું આટો માર્યો હે ભૂપતભાઈ હા ભાઈ થોડુંક છૂટાનું ઘરણ ભૂંડો થાય એવું હોય થોડા દાદા આપો ને છૂટાનું હા લેવા આવ્યો હું એનું કારણ છે કે અત્યારે ઉઘરાણી વાળા તો બહુ આવે છે તો નાગજીભાઈને ફળના બાકી હતા પછી ઓલા શાંતિભાઈ હિતાભાઈ બી આવ્યા અને અત્યારે તમારા થોડા સારું છે છૂટા છે તમારી પાસે ટેકો આપો પૈસા પાછા હું તમને આપીશ મારી પાસે થાય હતી એ હાસું તારું પણ હવે એ વખતે ભાઈ હું આવ્યો તો ખબર છે તને વાડીએ તારી હા મને યાદ તો છે છૂટા લેવા જ આવ્યો તો હું પણ ત્યાં તે તારી વહુ ને તમને થોડુંક પૈસાનું ઓલું હતું હતું નહીં પણ એ વખત થોડાક મનસુખભાઈને દેવાના હતા બરોબર અને તમને દો તો પછી અમારે બે માણસના ઝઘડા રહેતા હતા એટલે થોડુંક બૈરાનું મારે રાખવું તો પડે એટલે તમે આ બૈરાનું કીધું કર્યું અને અત્યારે પછી તારે મારી પાસે આવવું પડ્યું ને પણ અત્યારે મને ઘણો પસ્તાવો થાય છે સાચી સમજણ તો હવે અત્યારે પડી મને એ વખતે આપ્યા હોત તો ભાઈ ભાઈ અત્યારે મારે ન લલચાવવું પડે હા એમ એટલે મારે તને હે ને પૈસા દેવાની ના નથી પડી તને સારું તમતાર હું પૈસા તને દઈશ તમતાર બરોબર હા પણ આ તો તને કહું છું ના ના કે એ તમે બૈરાનું તમે તે વખતે તે કીધું બૈરાએ તને કીધું એ વખતે તે એમ કર્યું અને તે મને પૈસા નતા આપ્યા ખબર છે ને હા ખબર છે ને પણ એ વખતે બૈરાને કીધું કર્યું એટલે આવું થયું સમજા નકર તો હું દે હતા ખરા આપણી પાસે પણ હવે તમ તાર ગમે ત્યારે કહેજો ને તમ તાર હોય ત્યારે હું તમને ટેકો આપીશ 5-15 જે આપણે ભાઈઓ નથી લેવડ દેવડ તો ચાલુ જ હોય બરોબર આજ મારી પાસે ને કાલ તમારી પાસે ન હોય તમારી પાસે તો મારી પાસે ના હોય એવું તો હોય જો ભાઈ હા આમાં શું છે ભાઈ ભાઈઓને સારું રાખવું હોય ને હા તો પછી આવી વાતો છે ને અમુક બૈરાને ન કરવાની હોય હા એ તમારી વાત સાચી એટલે તને છૂટા છે ને દેવાના છે પણ તારા ભાભીના સાના માના દેવાના છે તને તે બરોબર હા તે ભાઈ બાન બાપા શું કરે છે લે એ આયના આયા ના આયા ક્યાં આયા છે એટલે મેં કીધું આયા છે આયા કઈ આયા નથી ઈ ન્યા નતા લે ન્યા તો ભોળે વાત બધી બહુ લાંબી છે હાલ હાલ આપણે ગોતવા જવું પડશે હાલ. હા તે હાલ હાલ પેલા ઈ કરવી તો તારે